મારું નામ તેનવા વિનોદકુમાર અમૃતભાઈ, ગામ કેશરપુરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાનો વતની છું. મારા જ ગામનો એક ઈસમ નામે રાજપુરા સહલ યાસીનભાઈ એ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવે છે અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરાવે છે. ઓલરેડી ગયા વર્ષે છઠ્ઠા યા સાતમા મહિનામાં મારા જ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા એને નાખેલા. એને મેં ચેકથી વિડ્રોલ કરી અને ઉપાડીને આપેલા ઓગળિયા કરીને, અને એને બદલામાં મને 1% કમિશન કરી લખ્યું. એના પછી એના 1,40,000 રૂપિયા મારા જોડે બાકી રહેલા. તે મેં એને કીધું કે શાંતિ રાખ, હું તને મારા જે લોન ખાતામાં પૈસા કપાઈ ગયા છે એ હું તને પાછા આપી દઈશ, બરાબર. પણ એ ઘરે આવી અને હું ઘરે નહોતો, મારા વાઈફને અને બધાને ધાક ધમકી આપતો હતો. ઘરેથી પંખા લાઇટ બાઇટ હું કાઢી અને જતો રહીશ, પૈસા મારા આપી દેજો પાછા. હું એમ કીધું પૈસા હું તને પાછા આપી દઈશ. પછી એને એવું કીધું કે હાલ જો તારા જોડે પૈસા ના હોય તો તું મને બેંક એકાઉન્ટ ખોલી આપ તો તારા 1 લાખ રૂપિયા વળી જશે. તો મારા એવા 2-3 એકાઉન્ટ એમને ખોલેલા છે અને એના જોડે જ છે ઓલરેડી હાલ. તમે આગળ કોઈ અરજી કરેલી છે અત્યારે? ના, આગળ કોઈ અરજી કરેલી નથી. તો હવે અરજી કરવાનો કોઈ અરજી કરવાની છે.